વડોદરામાં મેડિકલ સ્ટોરની હડતાલને લઈને બે ફાંટા પડ્યા છે। રાષ્ટ્રવ્યાપી હડતાલ સામે વડોદરામાં મેડિકલ સ્ટોર્સ ચાલુ છે। શહેરમાં 80% મેડિકલ સ્ટોર ચાલુ જોવા મળ્યા। વડોદરાના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ઉપપ્રમુખે નિવેદન આપ્યું છે। રૂપેશ અગ્રવાલે નિવેદન આપ્યું છે કે અમે બંધના વિરોધમાં છીએ। બંધ એ કોઈ સમસ્યાનું નિરાકરણ નથી। અમારો ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન સામે વિરોધ છે। એસોસિએશનના ખજાનચી અને હોલસેલ ધારકોએ બંધ પાડ્યો છે। તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના ઓનલાઈન દવાના વેચાણના વિરોધમાં આજે દેશભરના જે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના જે દુકાનદારો છે, મેડિકલ સ્ટોર ધારકો છે, તેમને હડતાલનું એલાન કર્યું છે। પરંતુ વડોદરાનું જે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન છે તેઓ હડતાલમાં નથી જોડાયા। એક તરફ જે એસોસિએશનના ટ્રેઝરર જે છે કહી રહ્યા છે કે તેઓ હડતાલમાં જોડાયા છે અને બીજી તરફ આખું એસોસિએશન કહી રહ્યું છે કે હડતાલમાં નથી જોડાયા। ત્યારે આપણે જે ઉપપ્રમુખ છે રૂપેશભાઈ અગ્રવાલ, તેમની સાથે વાત કરીશું કે તેમનું શું કહેવું છે। રૂપેશભાઈ, શું કહેશો? જે રીતના હડતાલમાં જોડાવાની જે વાત હતી, તમારા તરફથી સર્કલ કરવામાં આવ્યું કે અમે હડતાલમાં નથી જોડાયા, તમામ દુકાનો રાબેતો મુજબ ચાલુ છે અને આજે આખું મેડિકલ સ્ટોર તમારું ચાલુ છે, કેમ નથી જોડાયા? અને જે લોકોએ જોડાવાની વાત કરી છે એ લોકો કોણ છે? જે લોકો અમારી માતૃ સંસ્થા AIOCDએ હાલમાં આ બંધનું એલાન આપેલું હતું। અમારો વિરોધ અમારી માતૃ સંસ્થા જોડે નથી, અમારો વિરોધ ગુજરાતના ફેડરેશન જોડે છે। 2022માં અમારા પ્રમુખશ્રીએ ઓનલાઈનની સામે કોર્ટ રાહે કેસ કરેલ હતો, પરંતુ ફેડરેશને તેમાં જોડાવાની મના કરેલ હતી। વડોદરા શહેર જિલ્લો તેમજ છોટાઉદેપુર શહેર જિલ્લા તમામ કેમિસ્ટો, અમે તમામ રિટેલ કેમિસ્ટો દુકાનો ખુલ્લી રાખીને ઓનલાઈનનો વિરોધ કરી રહ્યા છે અને જનતાને વિનંતી કરી રહ્યા છે કે તમારા નજીકના દુકાનદાર પાસેથી દવાઓ ખરીદો। ઓનલાઈન દવાઓમાં હાલમાં ખૂબ જ સ્પુરિયસ તેમજ નશાકારક દવાઓનો વેપાર થઈ રહ્યો છે। બંધ એ માત્ર ઇલાજ નથી, કોર્ટ રાહે તેમજ સરકાર જોડે મંત્રણા કરીને આનો ઉકેલ લાવી શકાય એમ છે, એવું અમારું દ્રઢપણે માનવું છે। કેટલા લોકો છે તમારા એસોસિએશનમાં, દુકાનદારો, મેડિકલ સ્ટોર ધારકો, અને આજે કેટલી ચાલુ છે, કેટલી બંધ છે? હાલમાં લગભગ વડોદરા શહેર, છોટાઉદેપુર શહેર જિલ્લા થઈને લગભગ 1200 જેટલા અમારા મેમ્બર છે, હોલસેલ અને રિટેલ થઈને, અને એમાં લગભગ 700-800 રિટેલર હશે। પરંતુ અમારું માનવું છે ત્યાં સુધી આજની તારીખમાં આ સમયે લગભગ 80% રિટેલરો વડોદરા શહેર જિલ્લો તેમજ છોટાઉદેપુર શહેર જિલ્લામાં ખુલ્લા છે અને અમારા પ્રમુખશ્રીને ખૂબ સારું સમર્થન આપેલું છે। એવું નથી લાગતું કે આમાં બે ફાટા પડ્યા છે? તમારું જૂથ અને તમારા જે પ્રેસ કોન્ફરન્સ કહીને પોતે ખજાનચી હોવાનું કીધું હતું, ને કીધું હતું કે સંસ્થાઓ સાથે તમામ જગ્યા પર આજે હોલસેલ્સ બધા બંધ કરવામાં આવ્યા છે। ભૂતકાળમાં 2018માં પણ અમે આ બંધને સમર્થન આપેલું હતું, પરંતુ અત્યારે 8 વર્ષ પછી પાછું એ જ બંધ। સરકાર જોડે કોઈ પણ મંત્રણા નહીં, પત્ર વ્યવહાર નહીં, તેમજ કોઈ બી કાયદા રહે પ્રક્રિયા નહીં। તેથી અમે આ પ્રક્રિયાનો સંપૂર્ણપણે વિરોધ કરીએ છીએ અને હાલના સમયમાં, હાલના આ મુશ્કેલ સમયમાં, યુદ્ધના મુશ્કેલ સમયમાં દુકાનો બંધ રાખવી તે અમને યોગ્ય જણાતું નથી, એટલે અમે આ બંધમાં જોડાતા નથી। બિલકુલ। તો જે રીતના ખુદ કહી રહ્યા છે ઉપપ્રમુખ, જેઓ બરોડા ડ્રગિસ્ટ એન્ડ કેમિસ્ટ એસોસિએશનના ઉપપ્રમુખ છે, અને તેમને સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ બંધમાં નથી જોડાતા। 80% વધારે રિટેલર્સ પણ આ બંધમાં નથી જોડાયા, દુકાનો ખુલ્લી રાખી છે, કારણ કે તેઓ બંધનો વિરોધ કર્યા છે, પરંતુ દુકાનો ખુલ્લી રાખીને જે ઓનલાઈન દવા તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાઈ રહી છે તેનો વિરોધ કર્યા છે। અને તેમણે એવું કીધું છે કે બંધનો રાખવાથી કોઈ એક ઉપાય નથી, પરંતુ કોર્ટ કેસ કરીને તો સરકાર સાથે મંત્રણા કરીને જ આનો જે છે તે નિરાકરણ આવી શકે છે। ત્યારે જોવું રહ્યું કે જે રીતના વડોદરા શહેરમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનમાં અત્યારે બે ફાટા પડ્યા છે। મોટાભાગના લોકો આજે બંધમાં નથી જોડાયા અને કેટલાક લોકો બંધમાં જોડાયા છે, ત્યારે વડોદરા શહેરમાં બંધની મિશ્ર જે અસર છે તે જોવા મળી રહી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।